નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ આપનું સ્વાગત કરું છું। જોઈએ આજની ટોપ હેડલાઇન્સ। બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર ચીન પર વધુ એક સ્ટ્રાઇક કરવાની તૈયારીઓ કરી લીધી છે। આ વખતે સ્ટ્રાઇક ટેલિકોમ સેક્ટરમાં થશે। સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન તૈયાર કરી રહેલી કંપની ભારત બાયોટેક તરફથી સારા સમાચાર મળ્યા છે। કોવેક્સિનના પહેલા તબક્કાના પરિણામો વિદેશી જર્નલ મેડ આર્કાઇવમાં આવ્યા છે। ચૂંટણી પંચે મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી આઈપીએસના મધ્યપ્રદેશ કેડરમાં પદસ્થ 3 અધિકારીઓ સહિત એ તમામ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નિર્દેશ આપ્યા છે। બિહારમાં દારૂબંધી હોવા છતાં 15% લોકો હજુ પણ દારૂ પીવે છે। આ સિવાય બહારના 48% પુરુષો અને 5% મહિલાઓ તમાકુનું સેવન કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સમાચારમાં આગળ વધીએ તો બોર્ડર પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકાર ચીન પર વધુ એક સ્ટ્રાઇક કરવાની તૈયારીઓ કરી લીધી છે। આ વખતે સ્ટ્રાઇક ટેલિકોમ સેક્ટર થશે અને શુક્રવારે બુધવારે કહ્યું કે ટેલિકોમ ઇક્વિપમેન્ટ ખરીદવા માટે વિશ્વસનીય કંપનીની યાદી બનાવવામાં આવશે। હાલ આ સેક્ટરમાં ચીનની કંપનીઓનો દબદબો રહ્યો છે। જીટીઈની સૌથી મોટી કંપની છે। સરકારના આ પગલાંનો અર્થ છે કે ચીનની કેટલીક કંપનીઓ પ્રતિબંધો સામનો કરવો પડી શકે છે। આ પહેલા સરકાર 4 વખત 267 ચીનની એપ પર બેન લગાવી ચૂકી છે। યુનિયન મિનિસ્ટર રવિશંકર પ્રસાદે બુધવારે જણાવ્યું કે સુરક્ષા સાથે જોડાયેલી કેબિનેટ કમ્યુનિટી ટેલિકોમ સેક્ટરમાં નેશનલ સિક્યુરિટી ડાયરેક્ટિવિટીને મંજૂરી આપી દીધી છે। અંતર્ગત તેનો સપ્લાય ચેન માટે સરકારમાં વિશ્વસનીય સોર્સ અને પ્રોડક્ટની એક યાદી જાહેર કરશે। જેમ દેશમાં કેટલાક ટેલિકોમ નેટવર્ક તૈયાર કરવામાં કંપનીઓ તેમની પાસેથી ઇક્વિપમેન્ટ ખરીદશે। કંપનીઓની લિસ્ટ નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર તૈયાર કરશે। તમામ ટેલિકોમ સર્વિસને પ્રોવાઈડર તે અંતર્ગત જ નવી પ્રોડક્ટ ઉપયોગ કરવી પડશે। વિશ્વસનીય કંપનીઓને પ્રોડક્ટની યાદી અને કમિટીની મંજૂરી અપાશે। આ કમિટી ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર લીડ કરશે। કમિટીને સંબંધિત વિભાગો અને મંત્રાલયોનો સભ્યો પણ સામેલ થશે। 2 મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિપેન્ડન્ટ એક્સપર્ટ હશે। આ કમિટીને નેશનલ સિક્યુરિટી કમિટી ટેલિકોમ કહેવામાં આવશે। રવિશંકર પ્રસાદે કહ્યું કે આ નિર્દેશોનો અસર વાર્ષિક મેન્ટેનન્સ સાથે જોડાયેલા કરારો પર નહીં પડે। નિર્દેશના તથા પહેલા જ ઇક્વિપમેન્ટ નેટવર્ક પર ઉપયોગ થયો છે અને તેના બહાર રાખવામાં આવ્યા છે, જેમાં દેશની કંપનીઓને યોગ્યતા આપવાની જોગવાઈ છે। તેઓએ કહ્યું કે જે કંપની ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની આ યોજનાના માપદંડો પૂરા કરે છે તેને ઇન્ડિયાના ટ્રેડર્સ સોર્સ તરીકે સર્ટિફાઈડ કરવામાં આવશે। નવી કમ્યુનિટી ભારતીયને પ્રોત્સાહન આપવાની રીતે શોધાશે અને રવિશંકર પ્રસાદે કહ્યું કે આ યોજના સ્વદેશી અને ઇક્વિપમેન્ટ પ્રોત્સાહન આપે છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનને ગાઈડલાઇન્સનો નોટિફાઈ કરશે। ધ્યાન રાખશે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરે તેનું પાલન કરે છે કે નહીં, તેના માટે લાયસન્સની શરતોમાં સંશોધન કરવામાં આવશે। આ પોલિસીની મંજૂરી મળ્યાની તારીખ 180 દિવસ પછીથી લાગુ થશે। સ્વદેશી કોરોના કોવેક્સિનને તૈયાર કરી રહેલી કંપની ભારત બાયોટેક તરફથી સારા સમાચાર મળ્યા છે। કોવેક્સિન પહેલા તબક્કાના પરિણામો વિદેશી જર્નલ મેડ આર્કાઇવમાં આવ્યા છે। તેમાં દાવો કર્યો છે કે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને અસરકારક છે। તેની કોઈ જ આડઅસરો થઈ નથી। કોવેક્સિનની 3 વેક્સિન પૈકી એક જ જેના માટે ડ્રગ રેગ્યુલેટર પાસે ઇમરજન્સીની મંજૂરી મંગાવવામાં આવી છે। નવેમ્બરમાં આ વેક્સિનને દેશભરમાં 25 જગ્યાએથી 25,800 લોકો પર ફેઝ 3માં ટ્રાયલ શરૂ થયો। હૈદરાબાદની ભારતમાં બાયોટેક વેક્સિન ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ તથા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને તૈયાર કરી છે। ફેઝ 1ની ક્લિનિકલ ટ્રાયલ BBV152 વેક્સિનની સેફ્ટી તથા ઇમ્યુનિજેસિટીને તપાસવામાં કરી હતી। આ સમયે 375 વોલિયર્સને 3 ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા। તેમણે વિવિધ પ્રમાણે ડોઝ આપ્યા। 2 ડોઝ 14 દિવસના અંતરે અપાયા હતા। જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મોટાભાગના વોલેન્ટિયર્સને ખૂબ જ નજીવા પ્રમાણમાં આડઅસર થઈ હતી। તે પણ જલ્દીથી ઠીક થઈ ગઈ હતી અને ગંભીર આડઅસરમાં અંગે રિપોર્ટ થયો હતો પણ જાણ થઈ ગઈ હતી કે વેક્સિનથી કોઈ લેવા દેવા નથી। તમામ ત્રણેય ગ્રુપમાં ખૂબ જ સારી અને મજબૂત ઇમ્યુની રિસ્પોન્સ જોવા મળ્યો। વિવિધ ડોઝના પ્રમાણમાં વધારે કોઈ અંતર જોવા મળ્યું નથી અને અહેવાલ પ્રમાણે કોવેક્સિનની 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સંગ્રહ કરી શકાય છે। તેને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને કોલ્ડ ચેઇન જરૂરિયાત પ્રમાણે છે। બંને તરફ ફોર્મ્યુલા ફેઝ 2 ઇમ્યુનાઇઝેશનને ટ્રાયલ્સ માટે પસંદ કરવામાં આવી હતી। કોવેક્સિન ફેઝ ટ્રાયલ પૂરો થઈ ગયો છે, અલબત્ત તેના પરિણામે હજુ સુધી સામે આવ્યા નથી। સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સોમવારે
દેશના વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા 9 ન્યાયમૂર્તિઓ બદલી કરવાની ભલામણ કરી છે. તેમણે દેશમાં વિવિધ હાઈકોર્ટને મોકલવામાં દરખાસ્ત કરી છે. કોલેજિયમની ભલામણ પ્રમાણે તેલંગાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ RSS ચૌહાણ, ઉત્તરાખંડના હાઈકોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મહેશ્વરી સિક્કમે હાઈકોર્ટ અને ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મોહમ્મદ રફીકને મધ્યપ્રદેશ હાઈકોર્ટે અને સિક્કમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમંત્રી AK ગોસ્વામી આંધ્રપ્રદેશ હાઈકોર્ટ, મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયમંત્રી સંજય યાદવને અલ્હાબાદ હાઈકોર્ટ, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ કોલકાતા હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ વિનતી કોઠારી ગુજરાત હાઈકોર્ટ, કોલકાતાના હાઈકોર્ટ ન્યાયમંત્રી જોયા મલ્યા બગીચાને આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયમંત્રી સતીશ ચંદ્ર શર્માને કર્ણાટક હાઈકોર્ટે મોકલવામાં આવશે. આ બદલી સાથે કોલેજિયમ ન્યાયમૂર્તિને મુરલીધરને પ્રમોશન આપી ઓડિશાના હાઈકોર્ટ મુખ્ય ન્યાયમંત્રી બનવાની ભલામણ કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ હિમા કોહલીએ તેલંગાણાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમંત્રી બનવાની ભલામણ કરવામાં આવી છે. કોલેજિયમ ન્યાયમંત્રી સંજીવ બેનર્જી મદ્રાસ હાઈકોર્ટ મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તેવી ભલામણ કરી છે. કોલેજિયમ ન્યાયમૂર્તિને પંકજ મિત્તલ અને જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુધાંશુ ધુલિયાને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમંત્રી તરીકે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે મધ્યપ્રદેશને મુખ્ય ચૂંટણી અધિકારીઓએ IPSના મધ્યપ્રદેશ કેડરમાં પદસ્થ 3 અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવવા નિર્દેશ આપ્યા છે, જેમના પર 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન કાળા નાણાં લઈ જવાના આરોપ લગાવ્યા હતા અને IT વિભાગે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પરિજન સહયોગી ત્યાં દરોડા પાડ્યા બાદ આરોપ મૂક્યા હતા. IT વિભાગના દિલ્હીની ઇન્વેસ્ટિગેશન વિશે 2019માં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, OSD પ્રવીણ કક્કડ, સલાહકાર રાજેન્દ્ર મિલગાણી, મોજેર બેયર કંપનીના માલિક રતુલ પુરી, એક અન્ય બિઝનેસમેન અશ્વિન શર્માના 52 ઠેકાણે દરોડા પાડ્યા હતા. IT વિભાગે 8 એપ્રિલે 14.6 કરોડની બેહિસાબી રોકડ જપ્ત કરી હતી. ડાયરીમાં કોમ્પ્યુટરમાં ફાઇલો પણ કબજે લીધી હતી, જેમાં સેંકડો કરોડો રૂપિયાની લેવડ દેવડના હિસાબ હતા. દરોડામાં કુલ 281 રૂપિયાની લેવડ દેવડના પુરાવા મળ્યા હતા. બિહારમાં દારૂબંધી હોવા છતાં 15% લોકો હજુ પણ દારૂ પીવે છે. આ સિવાય બિહારના 48% પુરુષો અને 5% મહિલાઓ તમાકુનું સેવન કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 2019 અને 2020ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ પ્રમાણે દારૂ પીવામાં કર્ણાટકના પુરુષો પહેલા, મહારાષ્ટ્રના પુરુષો 3જા નંબરે છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં તેમજ જમ્મુ કાશ્મીરમાં લોકો ઓછો દારૂ પીવે છે. મહિલાઓ સૌથી વધારે દારૂ પીતો હોય એવું રાજ્ય સિક્કમ છે. અહીં 16.2% મહિલાઓ દારૂ પીવે છે, જ્યારે આસામમાં 7.3% મહિલાઓ દારૂ પીવે છે. મહિલાઓના મામલામાં તેલંગાણા 3જા ક્રમે છે. આ રિપોર્ટમાં આંકડા પ્રમાણે દેશના કોઈ રાજ્યમાં ખાવાના, તમાકુ, ધૂમ્રપાનનું સેવન દારૂના તુલનામાં ઘણું વધારે છે. તેલંગાણા અને ગોવાને છોડીને ટોચનું સ્થાન ધરાવતા આવા રાજ્યોના પૂર્વોત્તરના છે. બિહારમાં છેલ્લા 4.5 વર્ષમાં દારૂબંધી આમ છતાં દારૂના સેવનના કારણે 6000 લોકો જેલમાં છે અને મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં 14.7% પુરુષો દારૂનું સેવન કરે છે. તેનાથી ઉલટું દારૂબંધી ધરાવતા બિહારના શહેરી વિસ્તારોમાં દારૂનું સેવન કરનાર 15 વર્ષથી વધુ વયના પુરુષોની સંખ્યા 14% છે અને મિઝોરમમાં 77.8% પુરુષો, 62% મહિલાઓ ખાવાના તમાકુનું સેવન કરે છે. સૌથી ઓછું તમાકુનું સેવન કેરળમાં થાય છે. અહીં માંડ 17% લોકો તમાકુનું સેવન કરે છે. ગોવામાં 18% પુરુષો તમાકુ ચાવે છે. મહિલાઓના ખાવામાં તમાકુની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ સૌથી ઓછી 1.7% મહિલાઓનું તેનું સેવન કરે છે. તો હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ નજર કરીએ તો દેશમાં કોરોના સંક્રમિતનો આંકડો બુધવારે મોટી રાહત આપી છે. માત્ર 18,164 નવા કેસો નોંધાયા છે. આજ 24 જૂન પછી સૌથી ઓછા રહ્યા છે, ત્યારે 16,868 કેસો નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 33,350 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
356 સંક્રમિતના મોત થઈ ગયા છે. આનાથી સારવાર કરાવી રહેલા દર્દીઓ એટલે કે એક્ટિવ કેસમાં 15,563નો ઘટાડો થયો છે, જે લગભગ 1.5 મહિનામાં સૌથી વધુ છે. આ પહેલાં 2 નવેમ્બર 21,447 એક્ટિવ કેસ ઘટ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 99.50 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 94.89 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે અને 1.44 લાખે આ મહામારીથી જીવ ગુમાવી દીધો છે. યુપીના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ મહાનિદેશાલય તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રજાઓ કેન્સલ કરી દીધી છે, એવું રાજ્યમાં ચાલતા વેક્સિન પ્રોગ્રામ માટે કરવામાં આવ્યું છે. આઈઆઈટીમાં મદ્રાસમાં ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં લગભગ 191 વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. આ પ્રમાણે રિપોર્ટ પ્રમાણે કેમ્પ્સમાં શરૂઆતમાં 2 દિવસ 1 ડિસેમ્બરે જ નોંધાયા હતા. ત્યાર પછી કેમ્પ્સને કોવિડ હોટસ્પોટ જાહેર કરી દેવાયું હતું. ઉત્તરાખંડના હેલ્થ સેક્રેટરી અમિત નેગી બુધવારે કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 84,069 કેસ નોંધાયા છે, જેમાંથી 6,140 દર્દીઓ સારવારની હાલ ચાલી રહી છે. તમારા આક્ષેપોને સકારાત્મક રૂપે અમે જોઈએ છીએ, તેમ રાજદ્રોહી નથી. વિપક્ષ નેતાઓ છો તો તમારું સન્માન અમે જાળવીએ છીએ, પણ વિરોધ માટે વિરોધી ભૂમિકા અયોગ્ય છે. જે સારા કામો અને સરકારે કર્યા છે તેને આવકાર આપો, પણ તે ખૂબ દુઃખની વાત છે કે WHOએ તેમને વોશિંગ્ટન પોસ્ટ દ્વારા રાજ્યના કોરોનાને રોકવા માટે લેવામાં આવેલા પગલાંના વખાણ કરવા આવ્યા છે. WHOએ જે જોયું, વોશિંગ્ટનના પોસ્ટે જે જોયું તે તમે જોઈ શક્યા નહીં. આવા શબ્દોમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે માજી મુખ્યના પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર વાજતા કર્યો હતો. કોરોનાએ કહેરના કારણે સંસદ બોલાવી નથી. અમે 2 દિવસીય અધિવેશન યોજીએ છીએ કારણ કે હવે કોરોનાનું જોખમ ઓછું થઈ રહ્યું છે. અમે કોઈ ક્રેડિટ લેતા નથી કારણ કે આ સમય નથી, પરંતુ ખૂબ દુઃખની વાત છે કે તમે કોરોના રોકવા માટે WHO અને વોશિંગ્ટન પોસ્ટ દ્વારા લીધેલા પગલાં જોયા. ધારાવિકલ્પને વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી. અમે મુખ્યપ્રધાન વિપક્ષ પક્ષને પ્રતિક્રિયા આપતા કહ્યું, વધેલા વીજળીના બિલ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી સૂચનાઓ ક્યારે આવશે તે જણાવ્યું નથી. તમારી પાસે દવાઓ નથી, હાથ ધોવા, માસ્ક પહેરીને સલામત અંતર રાખવી એ જ બાબત છે. મુખ્યપ્રધાને કહ્યું, ત્યાં સંખ્યા વધી છે. તેમણે પણ અમે કહ્યું હતું કે તેઓ સાવચેતીથી લઈ રહ્યા છે, જેથી ત્યાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે અહીં ન થાય. મારું કુટુંબ, મારી જવાબદારી આ ઝુંબેશ ચલાવવાવાળું પહેલું રાજ્ય છે અને જેણે સારી રીતે સફળતા મળી છે. તેમાંથી અમે 2 કે 3 વસ્તુઓ પ્રાપ્ત કરી છે. ઉદ્ધવ ઠાકરે ઘરે ઘરે જઈને નાગરિકોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હોવાની માહિતી આપી છે. આરોપ કરવા તમારો અધિકાર છે. આક્ષેપોનો સકારાત્મક તરીકે જોવું જોઈએ. તમારી સૂચનાઓને આવકાર્યા છે અને અન્ય દેશોની પ્રશંસા કરતી વખતે આપણા રાજ્યમાં સમાન પગલાં અમલમાં મુકાય છે તેવી સ્પષ્ટતા પણ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી. વસ્ત્રાપુરમાં ગેમ્સ ફોર વિક્ટરીના પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવનાર વિક્ટરી વર્લ્ડના ઉતા હેઠળ પોન્જી સ્કીમ શરૂ કરીને સભ્યો પાસેથી અંદાજે 1 લાખની રકમ ઉઘરાવનાર 3 શખ્સની ક્રાઇમ બ્રાન્ચે અટક કરી છે. આરોપીએ રોકાણકારોને 1% લેખે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપવાની લાલચ આપીને ઉઠામણું કરીએ તે પહેલાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળી હતી કે તે વસ્ત્રાપુરમાં માનસી 4 રસ્તા પાસે અભિશ્રી એડ્રોઇડ ખાતે ગેમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની વિક્ટરી વર્લ્ડ નામની એપ્લિકેશન ચલાવે છે, જેના માલિકો આ એપ્લિકેશનના ઓથા હેઠળ પોન્જી સ્કીમ ચલાવીને લોકોની સભ્ય બનાવવાની, પૈસા ભરડાવે છે અને 1% લેખે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપવાની લાલચ આપે છે. આરોપીઓ આ કંપનીને છેલ્લા 3 મહિનાથી ચલાવે છે. રોજ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હોવાથી પોલીસને માહિતી મળી હતી, જેને આધારે પોલીસ અહીંથી કંપનીના પ્રમોટર બંગલોઝમાં રહેતા અખ્તર હુસૈન એ ખાન ઉંમર 32 વર્ષ, કંપનીના માર્કેટિંગ હેડ કમ પ્લાનર પૂજા એચ સિંહ ઉંમર 27 વર્ષ અને ડાયરેક્ટર સુનિલ ટી યાદવ ઉંમર 37 વર્ષનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ થલતેજમાં 3 મૂર્તિ બંગલોઝમાં રહેવાસી છે, જ્યારે કંપનીનો અન્ય ડાયરેક્ટર આશિષ કુમાર આર પટેલ વોન્ટેડ છે. આરોપી વિક્ટરી વર્લ્ડ નામની વેબસાઇટથી લિંક વોટ્સઅપ પર મોકલીને ગ્રાહકોને બનાવતા હતા અને આ કંપનીના 200 દિવસની વેલિડિટીની શનિ રવિવારની રજા સિવાય દરરોજ 1 થી 1.5% કેશબેક ઇન્ટરેસ્ટની 2,25,000ના 1% લેખે 2,25,000ના 1% લેખે 100 રૂપિયા તથા એ જ પ્રકારે 50,000ના 500 ને 1 લાખના 10,000 તેમ 1.5% બુસ્ટર ઇન્કમ લેખે 2,15,000ની લાલચ આપી હતી. સ્કીમ ચલાવતા વખતે આ પ્રકારના આરોપીઓ 50 જેટલા સભ્યો પાસેથી અંદાજે 30 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા હોવાની શંકા છે. ટૂંક સમયમાં મોટું કૌભાંડ કરીને ઉઠામણું કરે તે પહેલાં પોલીસે તેમને ઝડપી લીધા હતા.
આરોપી પાસેથી પોલીસે લેપટોપ અને 5 મોબાઈલ કબજે કર્યા હતા. મહેસાણાના દૂધસાગરના ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું વધુ 2 દિવસ રિમાન્ડ અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે. આ ઉપરાંત ડેરીના પૂર્વ ચેરમેન મેઘજી પટેલના 3 દિવસના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કર્યા છે. CID તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે કર્મચારીઓને પ્રોત્સાહનમાં બોનસ ગેરરીતિ આચરી 3 કરોડ જેએનએમ ઇન્ડસ્ટ્રીઝમાં રોકવામાં આવ્યા હતા તેવું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. સ્પેશિયલ કોર્ટ સમક્ષ CID ક્રાઇમ તરફથી સરકારે વકીલ સુધીર બ્રહ્મભટ્ટને રજૂઆત કરી હતી કે કર્મચારીઓને પ્રોત્સાહન અને બોનસમાં થયેલા કૌભાંડમાં 3 કરોડથી વધારે 3 જણાનું જેએનએમ ઇન્ડસ્ટ્રીઝનું રોકાણ થયું છે. આ ઉપરાંત તેમને કૌભાંડમાં મદદગારની કરનાર અધિકારીઓ કર્મચારીઓ વિશેની માહિતી છુપાવી છે અને આરોપીઓએ ડેરીના એકાઉન્ટમાં જમા કરાવેલા 9 કરોડ બાદમાં એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલા તમામ હકીકતો બહાર લાવવા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે 15મીથી હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટરો સાથે 21મીથી રેસિડેન્ટ ડોક્ટરોએ પણ જોડાવાની ચીમકી આપતા અંતે સરકાર ઝૂકી છે. આરોગ્ય મંત્રી નીતિન પટેલ સ્ટાઇપેન્ડ વધારાની ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર પાછી ખેંચી લીધી છે. ગુજરાત સરકારની GMRSS મેડિકલ કોલેજના 20,000થી વધુ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે 15મીથી ચોક્કસ અચોક્કસ મુદતની હેઠળ શરૂ કરાઈ છે. ઇન્ટર્ન ડોક્ટર દ્વારા સતત 3 દિવસમાં OPD સહિતની ફરજમાં દૂર રહી કોલેજના ખાતા ધરણાઓ કરવામાં આવી રહ્યા છે અને દરમિયાન સરકારે હડતાળ ગેરવ્યાજબી ઠેરાવી પગલાં લેવાની ચીમકી આપતા સમાધાન માટે ઇન્ટર્ન્સ ન બોલાવતા ભારે રોષ ફેલાયો હતો. સરકારની ચીમકી બાદ ઇન્ટર્ન ડોક્ટરો અડગ રહ્યા હતા અને હડતાળ ચાલુ રાખી હતી. સરકારે કોઈ પણ મચક ના આપતા મૂડમાં ન હતી, પરંતુ આજે રેસિડેન્સ ડોક્ટરો પણ ઇન્ટર્ન તબીબો સાથે 21મી હડતાળમાં જોડાવાની ચીમકી આપતા ઇમરજન્સી સેવાઓ બંધ કરવાની પરિસ્થિતિની ઊભી થાય તેમ હતી, જેને પગલે અંતે સરકારમાં હરકત આવી જતા અને આજે મોડી સાંજે ઇન્ટર્ન ડોક્ટર પ્રતિનિધિઓ તથા ભાજપના નેતા સાથે આરોગ્ય મંત્રી બેઠક કરીને જેમાં સ્ટાઇપેન્ડનો વધારો કરવાની 2 થી 3 દિવસમાં નિર્ણય જાહેર કરવાની ખાતરી આપી હતી. હડતાળ સ્થગિત કરી દેવા અને જે સરકારે 3 માંગોમાંથી સ્ટાઇપેન્ડ માટે સ્વીકારી બોન્ડ કોવિડ ડ્યુટી માટે પ્રતિ કલાક મહેનતાણીની માંગ કરી નથી, જ્યારે ઇન્ટર્ન ડોક્ટરોએ એવી પણ ચીમકી આપી હતી કે જો સરકાર થોડા દિવસમાં નક્કર જાહેરાત નહીં કરે ફરીથી હડતાળ શરૂ કરીશું. તો સમાચારમાં હાલ સમય તો વિરામનો લઈશું એક વિરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ નજર કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,160 કેસો અને 10ના મોત નોંધાયા છે અને આજે થયેલા ઉમેરા બાદ કુલ કેસોની સંખ્યા 2,31,073 થઈ છે અને કુલ મૃત્યુઆંક 4,203 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હજુ પણ 12,647 કેસ એક્ટિવ છે. 5,32,969 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 239, સુરતમાં 1,669, વડોદરામાં 151, રાજકોટમાં 131, ગાંધીનગરમાં 53, મહેસાણામાં 44, જામનગરમાં 34, બનાસકાંઠામાં 33, ખેડામાં 32, પંચમહાલમાં 31, જૂનાગઢમાં 20 અને આણંદમાં 20 કેસો નોંધાયા છે. રાજ્યના 4 મહાનગરોમાં વધુ દૈનિક કેસો નોંધાવાનો સિલસિલો યથાવત છે અને તેના સિવાયના શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 5, સુરતમાં 2, અમરેલીમાં 1, રાજકોટમાં 1 અને વડોદરામાં એમ કુલ 10 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ કુલ 12,647 એક્ટિવ કેસ છે, જે પૈકી 67 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 12,580 દર્દીઓ સ્ટેબલ છે. વિવિધ જિલ્લાઓમાં અત્યારે હાલ 5,32,969 દર્દીઓ ક્વોરન્ટાઇન હેઠળ છે, જે પૈકી 5,32,827 દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન
અને 142 વ્યક્તિઓની ફેસિલિટી ક્વોરન્ટાઇન. આજે 1160 નવા કેસો સામે આજે 13,884 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. કુલ ડિસ્ચાર્જનો આંક છે 2,14,223 થયો છે. અમદાવાદમાં દિવાળીના તહેવારો પર જે વકરેલી કોરોના સ્થિતિના ધારણા કરતા પહેલા નિયંત્રણમાં આવવા લાગી છે. નવા કેસોમાં હોસ્પિટલના બેડ ફૂલ થઈ જતા દર્દીઓને આણંદ, ગાંધીનગર, કલોલ, ખેડા મોકલવાની ફરજ પડી હતી. સામે હોલ, ખાનગી અને પ્રાઇવેટ બેડ 63.35% ખાલી પડ્યા છે. દરમિયાન આજે નવા 230 કેસો નોંધાયા છે. બીજી તરફ 5 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. કેસો ઘટવા લાગ્યા છે. મૃત્યુઆંક હજુ ઘટ્યો નથી તે બાબત ચિંતાજનક છે. જ્યારે સાજા થઈ ગયેલા 225 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિસિપલના હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 5,59,095 પહોંચી ગયો છે. જ્યારે સારવાર દરમિયાન 2,140 દર્દીઓએ તેમની જિંદગી ગુમાવી છે. તેમજ 7 થઈ ગયેલા 4,652 લોકોએ પૂર્વવત કામગીરી શરૂ કરી દીધી છે. ખાનગી હોસ્પિટલોને વધારી દેવાયેલા બેડ દર્દી ઘટતા ક્રમશઃ ઘટાડો તેમ જણાય છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 359 પ્રાઇવેટ બેડમાંથી 1,272 ભરેલા છે. જ્યારે 2,277 હાલ ખાલી પડ્યા છે. આઈસીયુના 229 બેડ ભરેલા છે. તેમજ 107 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે રાજ્યભરમાં માત્ર 67 દર્દીઓ વેન્ટિલેટર ઉપર હોવાનું સરકારની યાદીમાં જણાવ્યું છે. જ્યારે 7 કોવિડ કેર સેન્ટરોમાં 4,405 ને માત્ર 13 બેડમાં દર્દીઓ છે. આ ઉપરાંત એક્ટિવ કેસો પણ ઘટીને હાલ 2,501 ને થઈ ગયા છે. અને તેમાં પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ઝોન અને 1,352 અને પૂર્વ કિનારાના મધ્ય ઝોનમાં દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, ઉત્તર ઝોનના 1,147 દર્દીઓ સારવાર હેઠળ છે. કેસો ઘટ્યા છે. અને ઉપરાંત ઉત્તરાયણના પતંગોત્સવ આવી રહ્યો છે. દિવાળીની જેમ સંયમની શિસ્તની એસી તેસી નહીં કરાય તો સ્થિતિઓમાં નિયંત્રણમાં રહેશે તે વાત નક્કી છે. સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવાની માંગણી સાથે ગુજરાતમાં સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. નિવૃત્ત અધિક સચિવ કેજીના વણઝારાએ અરજીમાં રજૂઆત કરી છે. દેશના સત્તાવાર ભાષા હિન્દી છે, પરંતુ રાષ્ટ્રીય ભાષા તરીકે કોઈ ભાષાને દરજ્જો અપાયો નથી. તેથી સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડર કે કાયદા દ્વારા સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવી જોઈએ. જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના હાલ કોઈ રાષ્ટ્રીય ભાષા નથી અને હિન્દી માત્ર સત્તાવાર ભાષા છે. તેથી હાલના બંધારણીય માળખામાં કોઈ હસ્તક્ષેપ કર્યા વગર કાયદાઓને અથવા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપી શકાય છે. બંધારણમાં સભાઓને પણ તેમ સમય સંસ્કૃતને સત્તાવાર ભાષામાં જાહેર કરવાની ભલામણ કરી હતી. આ ભાષામાં તેમાંથી ઉદ્ભવેલી વિવિધ પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓ દેશને એક રાખતી હોવાથી સરકારને સંસ્કૃતિ અને દરજ્જો આપે અને સુપ્રીમ કોર્ટે યોગ્ય આદેશ કરવો જોઈએ. સયાજી નગરી અને કચ્છ એક્સપ્રેસને ટ્રેનને ભચાઉ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આવવાની મહત્વપૂર્ણ મુસાફર લક્ષીઓને નિર્ણય લેવા દ્વારા આવ્યો છે. દાદર, ભુજ તારીખ 17 ડિસેમ્બરના રોજ ભચાઉ પહોંચી ભુજ માટે ઉપડશે. બાંદ્રા ટર્મિનસ ભુજ સ્પેશિયલ તારીખ 17 ડિસેમ્બરથી રોજ 6:06 ભચાઉ પહોંચીને 6:08 કલાકે ભુજ માટે ઉપડશે. જ્યારે પરત 22:14 ભચાઉ આવીને પહોંચશે અને બાંદ્રામાં ટર્મિનસ ઉપડી જશે. રાજકોટમાં 24 કલાકમાં 5ના મોત થયા છે. કોરોનામાં પોઝિટિવ કેસની સંખ્યા 12,000ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 12,483 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 830 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં બુધવારે 89 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોઈ કોરોના અત્યાર સુધીમાં 144 લોકોના મોત થયા હોવાનું તંત્રને ચોપડે નોંધાયું છે. શહેરમાં એક જ દિવસમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 71 થઈ છે. શહેરમાં હાલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ હરિધામ સોસાયટી, રૈયા રોડ, ગાયત્રીનગર, 150 ફૂટ રિંગ રોડ, મનહર સોસાયટી, નાના મવા રોડ, સુરભી રેસિડેન્સી, કોઠારિયા રોડ, ન્યૂ જગન્નાથ પ્લોટ, જ્ઞાનજીવન સોસાયટી રૈયા રોડ, ભગવતીપરા, શ્રમજીવી સોસાયટી, હરિનગર, યુનિવર્સિટી રોડને મૂકવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં જિલ્લામાં કુલ 154 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જેમાં સુંદરમ સોસાયટી, માધાપાર, લોધિકા તાલુકાના કંગિયાશાળ, કોપ L403, જાકમરા રોડ અને તરવડાના પ્રાથમિક શાળા પાસે ઉપલેટામાં પાંજરાપોળ, વિછિયા, હનુમાનપુરા વિસ્તારમાં, જેતપુરમાં અમરનગર રોડ સહિત વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના જિલ્લામાં કોરોનાની રસીકરણ માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી છે. રસીને સર્વેમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હશે તેમાં ક્યારેય ક્યાં રસી માટે જવાનું છે તેનો મેસેજ આવશે. ત્યારબાદ રસીકરણ પર ઓફિસરોને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. સર્વેમાં જેમના રજીસ્ટર થયેલા નંબર છે તેમને રસી મૂકવામાં આવશે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.